સ્વાગત છે। વડતાલ ગામમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણીના ભાગરૂપે સુવર્ણ પાલખીમાં હસ્તપ્રદની શોભાયાત્રા યોજાઈ, જેમાં સંતો તથા સત્સંગીઓની ઉપસ્થિતિ જોવા મળી। શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બુધવારે વડતાલ ધામ ખાતે વસંતોત્સવ સાથે સાથે 198મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। A.L. દવે પૂર્વ જસ્ટિસ અને રામજીભાઈ ગોરસિયા પરિવારના યજમાન પદે સૌએ આ મહોત્સવનો આનંદ સાથે મનાવ્યો। સૌ પ્રથમ મંદિર પરિસરમાં સુવર્ણ પાલખીમાં પધરાવીને શિક્ષાપત્રીની શોભાયાત્રા નીકળી। હરિયાણા ભૂમેલ વિદ્યાનગર ગુરુકુળના બાળકો સાથે સંતો, મહંતો અને યજમાનોએ વાજતે ગાજતે વધામણા કર્યા। વડતાલ પાઠશાળાના સંતોએ શિક્ષાપત્રીનું સામૂહિક વાંચન કર્યું। આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડોક્ટર સંત સ્વામી, વક્તા વિવેક સાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા। મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઋતુરાજ વસંત અર્થાત વસંત પંચમીનો મોટો મહિમા રહ્યો છે। ભગવાન શ્રી હરિએ સર્વજીવોન કલ્યાણ અર્થે શિક્ષાપત્રી લખી। વડતાલ મધ્યે હરિમંડપમાં બેસીને લખી। શિક્ષાપત્રીમાં માત્ર 212 શ્લોક છે। ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વયં વાણી એટલે કે આજ્ઞા સ્વરૂપ સંપ્રદાયનો અજોડ ગ્રંથ છે। આ શિક્ષાપત્રી ગાગરમાં સાગર સમાન છે। 350 શાસ્ત્રોનું સાર આ શિક્ષાપત્રી છે। શિક્ષાપત્રીમાં મહારાજે અનેક પ્રકારની શુદ્ધિઓ બતાવી છે, જેમાં 6 પ્રકારની શુદ્ધિ જેના જીવનમાં થઈ જાય તેના જીવનમાં કોઈ મુશ્કેલી જ ન રહે, સંગ બગડે તેનું જીવન બગડે, વાન ન આવે પણ શાન આવે। સંગની અસર ભગવાને કહ્યું કે ચોર, પાપી, વ્યસની, કામી, પાખંડી, કિમિયા આદિ જનનો ઠગનારોએ છનો સંગ ન કરવો। આ નાની શિક્ષાપત્રીમાં ભગવાને સંપ્રદાયના આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો તથા અનુયાયીઓ માટે સંયમ મર્યાદાની પાળ બાંધી છે। શિક્ષાપત્રી સંપ્રદાયની આચાર સંહિતા છે। વસંત પંચમીના શુભ દિને સંપ્રદાયના 2 કવિનંદ સંતોનું પ્રાગટ્ય દિન છે। નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોનું સાહિત્ય પણ આપણા જીવનને ઉપયોગી છે। શણગાર આરતી બાદ આચાર્ય રાકેશ પ્રસાદ દાસજી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજ સમેત શિક્ષાપત્રી તથા વસંત પંચમીનું પૂજન કર્યું હતું। ત્યારબાદ ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રીને વાજતે ગાજતે પાલખીમાં પધરાવી સંતો હરિભક્તોએ મંદિરમાં પાલખી યાત્રા કાઢી હતી। શ્રી હરિએ જે સ્થળે શિક્ષાપત્રી લખી હતી તે હરિમંડપને ફૂલોથી શણગારવામાં આવ્યો। પાલખી યાત્રા વાજતે ગાજતે મંદિરના ઐતિહાસિક સભા મંડપમાં સદગુરુ સંતોની ઉપસ્થિતિમાં પધરાવવામાં આવી, જ્યાં સંતો ભક્તોએ પ્રસાદીની શિક્ષાપત્રીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી। આ પ્રસંગે હરિઓમ સ્વામી પાઠશાળા, શ્રી વલ્લભ સ્વામી વડતાલ, શ્રી બ્રહ્મ સ્વરૂપ સ્વામી, શ્રીજી સ્વામી હરિયાણા વગેરે સંતો, આગેવાન, ભક્તજનો અને મોટી સંખ્યામાં સાંખ્ય યોગી માતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વ્યવસ્થા શ્યામ વલ્લભ સ્વામી અને સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી।